સૌથી પહેલો જે સ્ટોક જે રેકમેન્ડેશન રહેશે એ એચએફસીએલ નો રહેશે. એચએફસીએલ છેલ્લા 4 દિવસથી 117 થી 110 ઝોનમાં કોન્સોલિડેટ કરી રહ્યો હતો. આજે ફાઇનલી એક સારા એવા વોલ્યુમ સપોર્ટ સાથે તમને એચએફસીએલ માં એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું હતું અને નિયર ધ હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ ડે તમને ક્લોઝ આવતો જોવા મળ્યો હતો. એચએફસીએલ ને તમે 118 થી 119 ઝોનમાં એક્યુમ્યુલેટ કરી શકો છો. નીચે 114 સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 125 થી 127 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એચએફસીએલ માટે એક્સપેક્ટ કરી શકો છો. બીજું જે કાઉન્ટર જે રહેશે એ અદાની એન્ટરપ્રાઇઝનું રહેશે. અદાની એન્ટરપ્રાઇઝમાં આજે સેકન્ડ હાફમાં એક સારું વોલ્યુમ પિકઅપ થતું તમને જોવા મળ્યું હતું. જે અદાની પોર્ટના જે નંબર્સ આવ્યા હતા, જે મંથલી નંબર્સ આવ્યા હતા, એ નંબર્સ આવ્યા પછી અદાની એન્ટરપ્રાઇઝ એઝ વેલ એઝ અદાની પોર્ટના બંને કાઉન્ટર્સ, જે અદાની ગ્રુપની કાઉન્ટર્સની કંપની જે છે એ બંનેમાં તમને બાઇંગ મોમેન્ટમ પિકઅપ થતું જોવા મળ્યું હતું. વોલ્યુમ સારા એવા સપોર્ટ આપતા જોવા મળ્યા હતા અને અદાની એન્ટરપ્રાઇઝ તમે કરન્ટલી 3180 થી 3185 ના ઝોનમાં અક્યુમ્યુલેટ કરી શકો છો. નીચે 3150 રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 3250 હલો 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 થી હલો 3270 હલો રૂપિયા હલો સુધીના હલો અપસાઇડના ટાર્ગેટ ઓકે. એક્સપેક્ટ કરી શકો છો. મારું માનવું છે કે પંજાબ નેશનલ બેંક કરંટ લેવલ 121 આસપાસ ઘણો સારો લાગી રહ્યો છે. નીચેની તરફ 110 નો સ્ટોપ લોસ મૂકી કરંટ લેવલે ખરીદી કરી છે અને ઉપરની તરફ મને લાગે છે કે આવતા 3 મહિનાનો જો વ્યૂ લઈને ચાલવામાં આવે તો પંજાબ નેશનલ બેંકની અંદર ઉપરમાં 145 150 સુધીના લક્ષ્ય આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. ઓકે, પીએનબી અહીંયાથી ખાસ તમારે ધ્યાન પર રાખવું જોઈએ. આ સ્ટોક અત્યારે રેકમેન્ડેશન તરીકે તમને જોવા મળી રહ્યું છે. આવનારા દિવસોમાં 150 સુધી જઈ શકે